હલો મિત્રો, જાય છે અમે ખેતર આટો મારવા. અને જો અમારો ખેડો છે કીચડ વાળો, અને આ ભાગમાં નદી છે. તમે જુઓ મિત્રો, તો મિત્રો આ છે કીચડ વાળો રસ્તો અમારો, અને આ છે નદી. તમને નદી બતાવવાના છે. તો બકુડાની કોમેડી જોઈ લો તમે થોડીક, બસ જોઈ લીધી. પછી મિત્રો તમને નદી બતાવવાના છે. નદી પાર કરીને અમારે જવાનું છે ખેતર. તમે જોઈ લો. આ તમને નદી બતાવી દઈ છે સંપૂર્ણ. તો આ છે નદી મિત્રો. નદી પાર કરીને ઉલ્લા છેડે જવાનું છે મિત્રો. જવાય તો નદી છે. તમારો પગે જોઈ લો, મારો પગ. અને કેટલું પાણી છે માપવું જો પેલા. હા, બહુ પાણી નથી મિત્રો. ગોઠણ ગોઠણ ઉપર પાણી છે. અને હામો કેળો છે મિત્રો. એટલું ઊંચું છે નદી અમારે. જો આ નદી છે. જો તો મિત્રો મને પણ જોઈ લો નદીમાં. તો નદી છે. નદી આમથી આમ આવે. અને અમારા ગામનો ભાડિયો કહેવાય મિત્રો. જોઈ લો. અને તમે બકુડાની કોમેડી જોવો છો નકરી, અમારી કોમેડી જોવો. અને ચેનલને લાઈક અને શેર કરવાનું તમે ભૂલી જાઓ છો. એટલે સબસ્ક્રાઈબ કરી લો, કાળું બટન દબી અને લાઈક કરી દો અને શેર કરી દો વિડીયો મિત્રો. તો હાલો મિત્રો, આપણે વિડીયો, તમે આગળનો વિડીયો જોવો. અમથાને જોવો, ગોળદાને જોવો, કટકા કટકા જોઈને આપણો વિડીયો જોવાનો છે મિત્રો. મને વાયરલ કરી દેવાનો છે. હાલો મિત્રો, શરૂ કરી. તો મિત્રો નદીમાં બકુલભાઈ, ભોળા બધાને બતાવવાના છે મિત્રો. સંપૂર્ણ વિડીયો બતાવવાના છે. તો વિડીયોમાં બન્યા રહી ગયો. અને આપણો તો વિડીયો બ્લોગ છે, પણ આ વિડીયોમાં બકુલભાઈ, ભોળાદાદા અને માણા બધાને બતાવવાના છે. એનું કોમેડી છે. આપણો બ્લોગ વિડીયો છે મિત્રો. ખેતર જવાનો જાતો જતા આપણે વૈષ્ણવનું શૂટિંગ લેતા જવું થોડું. મિત્રો બને રહેજો વિડીયોમાં. અને તમે મને લાઈક કરતા નથી, શેર કરતા નથી. તમે લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. તમે વિડીયો પૂરો જોઈજો. નદીમાં આપણે નદીમાં અમારે વાડીએ જવાનું છે. વાડી છે મિત્રો. તો પાણી ઊંડું છે. અહીંયા ભમરી થાય છે મિત્રો. તમે જો મિત્રો, તો બને રહો અમારા વિડીયોમાં. અને મિત્રો નદી તમે જોઈ લો, પાણી આવ્યું જાય. તમે જો આ બધાને બતાવવાના છે મિત્રો. તો બને રહો વિડીયોમાં. અને અમારા ગામની નદી છે મિત્રો. અને વૈશ્યમાં બકુલભાઈ શૂટિંગ લેવાનું છે મિત્રો. તમે જુઓ, આ શૂટિંગ જોઈ લો તમે. કહેતો હતો ને આગળ બકુલભાઈ વૈશ્યમાં શૂટિંગ લેવાનું. આ શૂટિંગ લઈ લીધું નદીમાં. જો નદીમાં બેઠા ખાટલો નાખીએ મિત્રો. આ છે એની ખાસિયત મિત્રો. તમે જોઈ લો મિત્રો. તો અમે ખેતર જ આવેલા જઈએ છીએ મિત્રો. તમે જો મારા ભગવાન, ખેતર જઈએ છીએ મિત્રો. મિત્રો ન કહેવાય, તમે તો ભાઈ કહેવાય મિત્રો. અમારા વિડીયો જોવો એ અમારા ભાઈ જ કહેવાય મિત્રો. ખેતર નજીક આવી ગયું છે. તમને સંપૂર્ણ માહિતી બતાવવાના છે ખેતરની. અને બકુલભાઈની કોમેડી વચમાં જોતી જવાની છે આપણે મિત્રો. તમે જુઓ, આ છે કપાસ અમારો. તમે જુઓ, કપાસ હમણાં વાવેલા છે. તો સંપૂર્ણ તમને માહિતી બતાવવાના. હા, આ તો પાસ્ટર કપાસ છે. અમારા વાડીના ખેતર કહેવાય છે. તો આ જાયલનું પડવું રહેશે. કેમ કે માલઢોર હાટું આપણે રાખવું તો પડે ને મિત્રો. માલઢોરને ભાગની તો વાવવું જ પડે. માલઢોરના ભાગમાં વાવેલું છે. હાટું એટલું રાખ્યું. જો સારા ખેતરનું પડવું એમ વચ્ચો હોય છે. આ બધું પણ આ બધું વચમાં માલઢોર હાટું સારું પડવું રાખ્યું. શું કામ? જાહેર વાવો કે મકાઈ વાવો મિત્રો. હવે વાવી દેવાની છે. કેમ કે ઘણા ન વાવતા હોય, ઘણા વેચાત લે. પણ ઘરની નીણે ખવડાવવામાં માલઢોર નથી કહેતા. ઘરનું વસ્તુ આપણે ઘરે તાજું બનાવેલું હોય
ઘેરે તળીને ખાઓ તાજું બનાવેલું કેવું સારું. અને બિસ્કિટના વેફરના કે તમે એ 6 મહિનાની પડતર હોય એમાં તમે બીમાર પડી જાઓ. ઘરે વસ્તુ બનાવેલું હોય એમાં તમે બીમાર ન પડો ને એની જેમ આ એવું જ છે વસ્તુ. બહારની વસ્તુ સારી હોય કે ન હોય પણ ખેતરની વસ્તુ જે આપણી વાવેલી હોય ને એમાં કોઈ ભેળસેળ ન હોય મિત્રો, અથવા દવા ન નાખેલી હોય કોઈ વસ્તુ ન હોય આપણને ખબર હોય. તો જોઈ લો મિત્રો ખેતર. અને હવે આપણે આનાથી વિડીયો બંધ થાય છે મિત્રો. તમને ખેતરની માહિતી આપી દીધી. આનાથી વિડીયો બંધ થાય છે મિત્રો. વિડીયો બહુ લાંબો થાય છે એટલે વિડીયો બંધ કરવામાં આવશે. બકુલભાઈની કોમેડી જોઈ લો વચમાં, પછી હું તમને કહું બીજું. કેમ કે આનાથી વિડીયો આપણે આગલા વિડીયોમાં એટલી માહિતી દેવું બીજા વિડીયોમાં. અને તબ તક કે लिए જય હિન્દ જય ભારત. અને વિડીયો શેર જરૂર કરજો. અને આ છે અમારું ઓરિજિનલ ખેતર મિત્રો. તો હાલો વિડીયો આપણે બંધ કરવી છે. જય હિન્દ જય ભારત.